નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય પલાશ એટલે કે ગુજરાતી પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 1 બનું સંપૂર્ણ સોલ્યુશન સમજાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર એક એક વાક્યમાં ઉત્તર લખો. તો જોઈએ પાઠ 2. એમાં પહેલું, ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઉડાનમાંથી શો અવાજ આવ્યો? ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઉડાનમાંથી એક કંપાતો અવાજ આવ્યો. હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? નંબર 2, હાથીની આંખમાંથી બોર જેવડા આંસુ કેમ સડી પડે છે? પોતાની બહેન કપૂરી કબૂતરી પોતાની સૂંઢ પર બેસેલી જોઈને હાથીની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે. નંબર 3, વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું? વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કપૂરી કબૂતરી બેઠી હતી. પાઠ 3. એમાં પહેલો, વરસાદની કૂતરા અને ગાયો પર શી અસર થાય છે? તો વરસાદમાં કૂતરા દોડાદોડી કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે. નંબર 2, બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે? તો બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ ફૂલોને લાવી મોટાને ભેટ આપે છે. નંબર 3, ચોમાસામાં ગામડામાં પાંદર અને સીમ ભણી જતા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? ચોમાસામાં ગામડામાં પાંદર કે સીમ ભણી જતા હોઈએ ત્યારે ઘટામાં કોયલની કુંજનો અને બપૈયાનો અવાજ સંભળાય છે. હવે પાઠ 4. એમાં પહેલો, ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે, એ વાક્ય કોનું હતું? આ વાક્ય છોટુની મમ્મીનું હતું. નંબર 2, ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મવડીને શી દ્રઢ શંકા છે? તો ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મવડીને દ્રઢ શંકા છે કે તે અવકાશયાન છે જ. નંબર 3, નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું? નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ વાઇકિંગ 1 હતું. હવે પાઠ 6. એમાં પહેલું, છેલ્લી પ્રાર્થનામાં કવિએ કોની વેદનાની ગૂંથી છે? છેલ્લી પ્રાર્થનામાં કવિએ પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજ્યોમાં ભારતની ગુલામ પ્રજાને પડતી ગૂંથી છે. નંબર 2, મેઘાણીની પહેલી પદરચના કોના વિશેની હતી? તો મેઘાણીની પહેલી પદરચના નેધરવંશ વેલાજીના પુત્ર સિમનાજીના વિશે હતી. નંબર 3, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા છે? તો મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયરમાં ઉપનામ મળે છે. પાઠ 7. પહેલું, જ્યારે કકુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય શું કહે છે? જ્યારે કકુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય કહે છે કે એમ કહી ઘર બહાર મૂકીને દોડી ન જવાય. નંબર 2, ટોમી કૂતરો સરઘસમાં જોખમ અંગે બધા પ્રાણીઓને શું કહે છે? તો ટોમી કૂતરો બધા પ્રાણીઓને કહે છે, જો સરઘસમાં આપણને જોખમ હશે તો હું 2 વાર ભો કરીશ અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ. નંબર 3, બધા માણસોને શું જોઈને લડતા શરમ આવે છે? બધા માણસોને સરઘસમાં વિરુદ્ધ સ્વભાવમાં પ્રાણીઓને સંપીને ચાલતા જોઈને લડતા શરમ આવે છે. હવે પાઠ 9. એમાં પહેલો, પાપક કેમ રાજી થઈ ગયો? ભગવાન દે તેને નામ અને ગુણ બંને હોય એવું નામ આપવાનું કહ્યું, તેથી તે રાજી થઈ ગયો. નંબર 2, રથપાલ નામની વ્યક્તિ શું કરતી હતી? રથપાલ નામની વ્યક્તિ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસતી ચાલતી હતી. નંબર 3, પાપક ફરીને થાક્યો છતાં તેની કંઈ ઈચ્છા પૂરી ન થઈ. તો પાપક ફરીને થાક્યો છતાં તેને કોઈ નામ એવું ન મળ્યું કે એને ગુણનો મેર બતાવતું હોય. નંબર 4, જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શો કોયડો ઊભો થાય? જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પડે તો યમરાજ માટે તેમના મૃત્યુ અંગેનો કોયડો ઊભો થાય. પાઠ 10. એમાં પહેલું, હરખચંદ કોને પોતાની હાટડીઓથી હેઠા ઉતારી દેતા હતા? તો કહરસંગ જેવા કોઈ ઉધાર લેવા આવે તો એમને હરખચંદ હાટડીએથી હેઠે ઉતારી દેતા હતા. નંબર 2, કહરસંગે હરખચંદને શા માટે બોલાવ્યા? કહરસંગના પિતાનું મૃત્યુ થતાં એમના કારજ અંગેના કાગળ લખવા શેઠ હરખચંદને બોલાવ્યા. નંબર 3, અનુભવીએ હરખચંદ શેઠને મૃત્યુ અંગે શું કહ્યું? અનુભવીએ કહ્યું, હરખચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું તો સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો ઝારવવામાં આપની માણસાઈ છે.
નંબર 4 કહરસંગની શાન કોની જેમ ખુલી ગઈ? જેમ ચાવીથી તારું ખુલે એમ શેઠની યુક્તિથી કહરસંગની શાન ખુલી ગઈ। તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો। અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। ધન્યવાદ।